ઇસ્લામાબાદ કે રાવલપિંડીમાં થઈ શકે છે અમેરિકા ઈરાન વચ્ચે બીજા તબક્કાની વાત। રાવલપિંડીમાં 26મી એપ્રિલે સ્કૂલ કોલેજો બંધ, 10,000થી વધારે સુરક્ષા કર્મીઓ તૈનાત। મહિલા અનામત મુદ્દે રાષ્ટ્રીય સંદેશમાં બોલ્યા પ્રધાનમંત્રી, વિપક્ષે મહિલાઓને આપ્યો દગો। કોંગ્રેસ બોલ્યું, લોકસભામાં વર્તમાન સંખ્યા પર જ કેમ લાગુ નથી કરતા મહિલા અનામત। मुझे इसमें कोई संदेह नहीं है कि देश की सभी बहनें बेटियां कांग्रेस की इस मानसिकता को करारा जवाब देके रहेगी। મહિલા અનામતને લઈને આજે પણ શબ્દબાણ। યુપીના મુખ્યમંત્રી યોગી અને અખિલેશ કરશે પ્રેસ કોન્ફરન્સ। દિલ્હીમાં ભાજપ મુખ્યાલય સામે મહિલા કોંગ્રેસ કરશે પ્રદર્શન। આજે બંગાળમાં પ્રધાનમંત્રી મોદી મહિલા અનામતને લઈને મમતા બેનર્જી સામે છોડી શકે છે શબ્દબાણ। મમતાએ પૂછ્યું, દર 2 વર્ષે 2 કરોડની નોકરીના વાયદાનું શું થયું। સકંજામાં 13 એપ્રિલે નોઈડામાં થયેલી હિંસાનો માસ્ટર માઇન્ડ। એનઆઈટી જમશેદપુરમાં અભ્યાસ કરેલા સોફ્ટવેર ઇજનેર આદિત્ય આનંદની તમિલનાડુથી ધરપકડ। પોલીસે શરૂ કરી ફંડિંગની તપાસ। કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો 2% વધારો। કેન્દ્રના 1 કરોડ જેટલા પેન્શનર્સને મળશે લાભ।